વેલકમ બેક। શું તમને પણ શેર બજારમાં રોકાણ કરી સારો નફો કમાવવો છે? ઓનલાઈન રોકાણ કરી ઝડપથી માલામાલ થવું છે? કંઈક આવા જ વાયદા કરી લોકોને છેતરનારો પોલીસના સકંજામાં આવ્યો છે। જી હા, આખી ઘટના જામનગરની છે। સાયબર ક્રાઇમે ફેક ઇન્વેસ્ટમેન્ટ એપમાં શેર માર્કેટમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી। રોકાણના નામે અલગ અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ₹28 લાખથી વધુની છેતરપિંડી કરનાર પોલીસના સકંજામાં ફસાયો। મૂળ જામનગરના વિભાપરના વતની અને હાલ સુરતના કતારગામમાં રહેતા રાહુલ વાસાણીને પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ અલગ અલગ ફેક ઇન્વેસ્ટમેન્ટ એપમાં ખોટો નફો બતાવી અલગ અલગ લોકોનો વિશ્વાસ કેળવ્યો અને બાદમાં શેર માર્કેટમાં રોકાણના નામે ₹28,36,000 ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી મેળવી લીધા। જોકે તેની પોલ ખુલી ગઈ અને હવે પોલીસે આરોપીના 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી। આ બાબતની ફરિયાદ એમણે નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 તેમજ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કરવામાં આવેલી હતી। જે ગુનાની તપાસ અંતર્ગત હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ જગદીશભાઈ સિસોદિયા એમના દ્વારા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવેલું હતું। આ બાબતની ફરિયાદ એમણે નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 તેમજ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કરવામાં આવેલી હતી। જે ગુનાની તપાસ અંતર્ગત હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ જગદીશભાઈ સિસોદિયા એમના દ્વારા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવેલું હતું। તો ઓનલાઈન રોકાણ કરવાના બહાને થતી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે પોલીસે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે। લાખોપતિ થવાના ખોટા સપના બતાવી જાળમાં ફસાવનારથી ચેતતા રહેવાની પણ પોલીસે સલાહ આપી છે।